1857ના વિપ્લવથી ભારત દેશની આઝાદી માટે એમ કહેવામાં આવે છે કે સંગ્રામની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ ધીરે ધીરે કેટલાય ક્રાંતિકારીઓ આગળ આવે છે. ભારત દેશમાં વિદેશની અંદર રહીને પણ ક્રાંતિવીરો આ પ્રવૃત્તિની અંદર હંમેશા મદદ કરતા રહ્યા અને ત્યારબાદ એમ કહેવામાં આવે છે કે આપણા ભારતના જે રાષ્ટ્રપિતા જેને આપણે કહીએ છીએ એ આપણા ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજી છે, એનું ભારતમાં આગમન થાય છે. તો ચાલો આપણે ગાંધીજીનું ભારતમાં આગમન ક્યારે થયું એની માહિતી મેળવીએ. ઈસવીસન 1915માં ગાંધીજી છે એ દક્ષિણ આફ્રિકામાં રંગભેદની જે વિરુદ્ધ ચાલતો હતો, ત્યાં કાળા ગોરાનો જે ભેદભાવ ચાલતો હતો એની વિરુદ્ધ સત્યાગ્રહી લડત લડીને સફળ એમ થયા હતા અને પોતે 9 જાન્યુઆરી, વિદ્યાર્થી મિત્રો એ તારીખ તો નથી આપી પણ હું તમને જણાવું છું, એ દિવસ હતો 9 જાન્યુઆરી 1915. એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો 9 જાન્યુઆરીને આપણે દર વર્ષે ભારતીય પ્રવાસી દિવસ તરીકે ઓળખીએ છીએ કે વિદેશની અંદર જો કોઈ આપણા ભારતીય રહેતા હોય અને સારી કામગીરી કરતા હોય તો દર વર્ષે આપણી ભારત સરકાર છે એને બોલાવે છે ભારતની અંદર અને એનું સન્માન કરવામાં આવે છે અને ભારતના આપણા જુદા જુદા ભાગોનો એને પ્રવાસ કરાવવામાં આવે છે. એટલે 9 જાન્યુઆરી ઈસવીસન 1915ના રોજ ગાંધીજી છે એ દક્ષિણ આફ્રિકાથી પોતે આ રંગભેદની જે નીતિ ત્યાં ચાલતી હતી એની વિરુદ્ધ સત્યાગ્રહ કરી અને સફળ બનીને ભારત પાછા આવ્યા હતા. એમના રાજકીય ગુરુ હતા ગોપાલ કૃષ્ણ ગોખલે અને એમના આધ્યાત્મિક ગુરુ હતા શ્રીમદ રાજચંદ્ર. એમની પાસેથી તેઓએ પ્રેરણા મેળવી હતી. આમ તો આપણને ખ્યાલ છે કે ગાંધીજીના, આપણા બાપુના 2 મુખ્ય હથિયાર હતા, સત્ય અને અહિંસા. આ 2 હથિયાર વડે એને ભારતની અંદર પણ સત્યાગ્રહ કરીને બ્રિટિશ સરકારના એમ કહેવામાં આવે છે કે પાયા હચમચાવી નાખ્યા હતા અને બ્રિટિશ સરકારને ભારત છોડવા માટે મજબૂર કર્યા હતા. એટલે એ માટે જે પ્રેરણા આપનાર એના 2 મહાન ગુરુઓ હતા તો એમાંના એના રાજકીય ગુરુ કે રાજકીય ક્ષેત્રે જે એને પ્રેરણા આપતા હતા એ હતા ગોપાલ કૃષ્ણ ગોખલે અને બીજા હતા આધ્યાત્મિક ક્ષેત્રે એ હતા એમના ગુરુ શ્રીમદ રાજચંદ્ર. અને ગાંધીજી ભારત આવી અને પેલા સૌ પ્રથમ એના બંને ગુરુ એ જે પ્રેરણા આપી એ પ્રેરણા મુજબ ભારતના ઘણા બધા ભાગોનો એને પ્રવાસ કર્યો હતો કે ખરેખર ભારતની સ્થિતિ કેવી છે એ જોવા માટે 1915ની અંદર જ્યારે બાપુ પાછા આવે છે ત્યારબાદ ભારતનો એ પહેલા પ્રવાસ કરે છે અને ત્યારબાદ આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ગાંધીજીના રાજકીય ગુરુ હતા એવા ગોપાલ કૃષ્ણ ગોખલે અને આધ્યાત્મિક ગુરુ હતા એવા શ્રીમદ રાજચંદ્રને આપણે જોઈ શકીએ છીએ. ગાંધીજી એમ કહેવામાં આવે છે કે વિદ્યાર્થી મિત્રો જ્યારે ભારત ભરની અંદર પ્રવાસ કરે છે ત્યારે ગાંધીજીને એવું અહેસાસ થાય છે, એવું એ જાણે છે કે હિન્દુસ્તાનની ગરીબીનું મૂળ જો હોય તો આ અંગ્રેજો છે. અંગ્રેજો દ્વારા જે શોષણ થાય છે એના કારણે જ હિન્દુસ્તાન છે એ ગરીબી તરફ આગળ વધી રહ્યું છે કે ભારત જે પાયમાલ દેશ બની ગયો, સમૃદ્ધ દેશમાંથી ગરીબ અને પાયમાલ દેશ બન્યો છે એનું મૂળ કારણ જે છે એ આ અંગ્રેજો દ્વારા થતું શોષણ છે. અને ત્યારબાદ તેમણે એટલે કે ગાંધીજીએ હિન્દમાંથી બ્રિટિશ શાસનને નાબૂદ કરાવવાના ઉપાયો વિચાર્યા કે હવે આપણે શું કરીએ કે જેથી આપણા હિન્દુસ્તાનમાંથી આ બ્રિટિશ શાસનનો નાબૂદ થઈ જાય. આ ઇમેજની અંદર જે બ્રિટિશ શાસનનું દ્વારા શોષણ કરવામાં આવતું હતું આપણા ભારતીયો